भक्त, वीडियो को लाइक और शेयर कर, मैं तेरे सभी दुख दूर करूंगी। जो मुझ पर विश्वास करेगा उसका भाग्य चमक उठेगा। भक्त, तेरी हर बाधा अब समाप्त होगी। डर मत भक्त, मैं खूंखार मेलडी मां तेरे साथ हूँ। ભગત જેવા દીકરા છે કે કોઈ દાડ ભગત નતા ખાતા ને હતા દારૂ પીતા થઈ ગયા તો એ રીતે બદલો લે ચમ કે ક્યારે દારૂ પીવડા રોજ એમને કકરાટ કરાવું અને એ દીકરો કે કદાચ કોઈને દીકરો ના પીતો હોય કોઈના બાપ ને પીવડાવો અને ઝઘડો કરાવો દીકરા પ્રત્યે એવો નફરત કરાવો અને એ બાપ એવું બોલી જાય કે ચાલ ઉપર આ મારું ઘર છે એક નહીં અહીંથી જતો રે આ મારું ઘર છે। જો કદાચ તમારા ઘરમાં ઝઘડા હોબરજો આ બહુ ખાસ વાત કહું, જે ભોગવ એ દીવો માગ। આજે તમે કદાચ મિલકત સંપત્તિ કે ઘર તમે તમારા પૂર્વજના લીધા હોય તો સાથે એક માતાજી આવશે, યાદ રાખજો। તિરસ્કાર ના કરતા, પ્રેમથી અપનાવજો। માતાજી દેખાતી નથી એટલે માતાજી પાસે તમે લડી શકશો? માતાજીને નડવું છે તો ગમે ત્યારે નડશે ને ગમે તે રૂપમાં નડશે, તમારથી કશું થશે? મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ અને ભાવ પેદા કરો અને મનમાં નક્કી કરો કે અમારા વડીલો અમારી કુળદેવી મૂકીને ગયા છે તો અમે ભક્તિ કરીશું। અમારી દેવને અમારી માં અમારી કુળદેવીને લાગશે તો અમને જીવાડશે, અમને કુળદેવીને લાગશે કે મારી નાખવા છે તો મારી નાખશે। જેને જેને કુળદેવીને સાચા હૃદયથી ભક્તિ કરીને એને કોઈ દાડો નિરાશા ને કોઈ દાડો દુઃખ પડ્યું નથી, હું મેળવીશું। આપણો એ હિન્દુ ધર્મ છે કે જે કીડીના પ્રાણને જીવને મહત્વ આવે છે, નહીં તો બીજા કોઈ ધર્મમાં કીડીને શું મોટા મોટા જાનવરને કાપી ખાતા હોય। આપણે સનાતન હિન્દુ છે, વડા જીવે માંસ ના અડારાય, જીવે કોઈ જીવોની કદાચ સ્વાદની પૂર્તિ માટે એને ખવાય નહીં, એને મરાય નહીં તો જ તમે હિન્દુ કહેવાઓ। આવું જાહેરમાં બુખાર વેરડી બોલું। ભગત જેવા દીકરા છે કે કોઈ દાડ ભગત નતા ખાતા ને હતા દારૂ પીતા થઈ ગયા તો એ રીતે બદલો લે ચમ કે ક્યારે દારૂ પીવડા રોજ એમને કકરાટ કરાવું અને એ દીકરો કે કદાચ કોઈને દીકરો ના પીતો હોય કોઈના બાપ ને પીવડાવો અને ઝઘડો કરાવો દીકરા પ્રત્યે એવો નફરત કરાવો અને એ બાપ એવું બોલી જાય કે ચાલ ઉપર આ મારું ઘર છે એક નહીં અહીંથી જતો રે આ મારું ઘર છે। જો કદાચ તમારા ઘરમાં ઝઘડા હોબરજો આ બહુ ખાસ વાત કહું, આપણો એ હિન્દુ ધર્મ છે કે જે કીડીના પ્રાણને જીવને મહત્વ આવે છે, નહીં તો બીજા કોઈ ધર્મમાં કીડીને શું મોટા મોટા જાનવરને કાપી ખાતા હોય। આપણે સનાતન હિન્દુ છે, વડા જીવે માંસ ના અડારાય, જીવે કોઈ જીવોની કદાચ સ્વાદની પૂર્તિ માટે એને ખવાય નહીં, એને મરાય નહીં તો જ તમે હિન્દુ કહેવાઓ। આવું જાહેરમાં બુખાર વેરડી બોલું।